જી, તો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે એફટીએ થઈ ચૂક્યા છે. હવે આનાથી બંને દેશોને જે છે ખૂબ જ ફાયદો થવાનો છે. કયા ફાયદા થશે ને શું છે એફટીએમાં તેની વિગતવાર તેને સમજીએ તો ન્યૂઝીલેન્ડે ભારત પર જે એક્સપોર્ટ પર લાગનારા ડ્યુટી હતી તે સમગ્ર હટાવી લીધી છે. સાથે જ ન્યૂઝીલેન્ડ જે છે તે આગામી 15 વર્ષમાં $20 બિલિયન રોકાણ જે છે તે ભારતમાં કરવાનું છે. એટલે કે આ એક મોટો ફાયદો ભારતને આ એફટીએથી થવાનો છે. સાથે જ ન્યૂઝીલેન્ડ એફટીએમાં ભારત તરફથી 70% ટેરિફ ની જે રાહત છે તે પણ ઓફર કરવામાં આવી છે. આ ભારતે ન્યૂઝીલેન્ડને ઓફર કરી છે 70%ની રાહત. સાથે જ ભારતીય પ્રોફેશનલ જે છે જેઓ ન્યૂઝીલેન્ડમાં જઈને કામ કરવા માંગે છે તેમના માટે 5,000 વિઝા જે છે તેનો એક કોટા પણ અલગથી બનાવવામાં આવ્યો છે આ એફટીએ અંતર્ગત. સાથે જ આ એફટીએનું જે મેઇન ફોકસ છે તે આઈટી અને ફાઇનાન્શિયલ સર્વિસીસ પર છે. એટલે કે આ જે ક્ષેત્ર છે તેને ભારતમાં ખૂબ જ ફાયદો થવાનો છે. સાથે જ મેડિકલ ક્ષેત્રે પણ જે રેગ્યુલેટરી મંજૂરી છે તે પણ ઝડપથી આપવામાં આવે, તેની તમામ કાર્યવાહી જે છે તે ઇઝી અને ઝડપથી થઈ શકે તેના માટે પણ આ જે એફટીએ છે તેમાં ભાર મૂકવામાં આવ્યો છે. હવે તેના ફાયદાઓની વાત કરીએ ભારત માટે તો સૌથી પહેલાં તો ટેક્સટાઇલ અને ક્લોથિંગ પર 10% ડ્યુટી હતી જે હવે ઘટીને 0% થઈ ગઈ છે. સાથે જ લેધર, ફૂટવેર અને પ્લાસ્ટિક અને રબર જેવી જે આઇટમો છે તેના પર પણ 10% જેટલી ડ્યુટી હતી જે હવે ઘટીને 0 થઈ ગઈ છે. તો બીજી તરફ કૃષિ અને એગ્રો પ્રોસેસ જે પ્રોડક્ટ્સ છે તેના પર 5% ડ્યુટી હતી જે ઘટાડીને હવે માત્ર 0% કરી દેવાય છે. તો બીજી તરફ ફાર્મા પર પણ જે છે તે સમગ્ર ડ્યુટી 0 કરી દેવામાં આવી છે. એન્જિનિયરિંગ સેક્ટર જે છે તે પણ આમાં પાછળ નથી, તેને પણ ખૂબ ફાયદો થવાનો છે. આ સેક્ટર પર 10% ડ્યુટી લાગતી હતી જે હવે 0 થઈ ગઈ છે. સાથે જ મરીન સેક્ટર છે તેને પણ ડ્યુટીમાંથી સંપૂર્ણપણે રાહત મળી ગઈ છે અને 5%ને બદલે હવે તેમણે કોઈ પણ ડ્યુટી આપવાની જે છે તે જરૂર નહીં પડે. એટલે કે આ જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે તેનાથી ન્યૂઝીલેન્ડ અને ભારતને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે. જી કરણ, આ સમગ્ર વિગતો જણાવવા બદલ આપનો આભાર. અને ત્યારે ન્યૂઝીલેન્ડ સાથે એફટીએ થયા બાદ વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ એગ્રીમેન્ટ વિકસિત ભારત 2047ના ઝડપથી વધારવા માટે મહત્વનો ભાગ ભજવશે. हमने न्यूजीलैंड के साथ फ्री ट्रेड एग्रीमेंट की बातचीत समाप्त की और एक बहुत ही द्विपक्षीय लाभ देने वाला करार फ्री ट्रेड एग्रीमेंट फाइनल हुआ है. प्रधानमंत्री नरेंद्र मोदी जी और प्रधानमंत्री क्रिस्टोफर लक्सन ने आज बातचीत की और बातचीत के दौरान ये फ्री ट्रेड एग्रीमेंट को मोहर लगाई, उसको स्वीकार किया. ये फ्री ट्रेड एग्रीमेंट भारत के विकसित भारत 2047 के संकल्प को तेजी से आगे बढ़ाने के लिए एक अहम पड़ाव रहेगा. ये 7वां फ्री ट्रेड एग्रीमेंट है जो भारत ने प्रधानमंत्री मोदी जी के नेतृत्व में गत 4 वर्षों में किया है. और सभी फ्री ट्रेड एग्रीमेंट जो भारत ने मोदी जी के नेतृत्व में किए हैं वो भारत से ऐसे देशों के साथ किए हैं जो भारत के साथ स्पर्धा में नहीं है पर भारत के अर्थव्यवस्था को और बल देते हैं और तेजी से आगे बढ़ने के लिए मौके और अवसर देते हैं.